कमिश्नर युवक सेवा અને सांस्कृतिक प्रवृत्तिओ गांधीनगर द्वारा आयोजित तथा जिला युवा विकास अधिकारी जिला युवा અને सांस्कृतिक प्रवृत्तिओनी कचेरी भरूच द्वारा संचालित અને રૂંટા વિદ્યાભવન ભરૂચના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું સફળ આયોજન રૂંટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, શિક્ષક નિરીક્ષક મોનાલીબેન અટોદરિયા તેમજ સુરત તથા ભરૂચ જિલ્લાના પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ, સંસ્કાર ભારતી ટ્રસ્ટે સંચાલિત તમામ શાળાના કેમ્પસ ડાયરેક્ટર તેમજ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓ ભરૂચ, સુરત ગ્રામ્ય, તાપી, વલસાડ, નર્મદા, નવસારી, ડાંગ અને છોટાઉદેપુરમાંથી અંદાજિત 600 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભાને ઓળખવી, તેને યોગ્ય મંચ પ્રદાન કરવો તથા સર્જનાત્મક અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમમાં મહેમાનો, અધિકારીઓ, શિક્ષણવિદો, નિર્ણાયકો, શિક્ષક મિત્રો, વાલી મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ પ્રતિભાગીઓ, સહયોગી સંસ્થાઓ અને સફળ આયોજન માટે સહભાગી બનેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ગુજરાતમાંથી એકમાત્ર પસંદ થયેલી શાળા SMCP સંસ્કાર વિદ્યાભવનના ધોરણ 9ના વિદ્યાર્થીઓ વન સત્તાધીશ અને મોક્ષિત રાણા દ્વારા હસ્તવાણી પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આવા કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ સાથે સંસ્કૃતિ અને કળાના સંવર્ધન માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે। 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે। મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે। આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે। ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સ્વાતિબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે। તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ। દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે। આ સ્પર્ધા જુદા જુદા 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે। અ વિભાગ એમાં 7 થી 10 વર્ષના બાળકો, 10 થી 13 વર્ષના બાળકો ખુલ્લા વિભાગમાં અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે। કુલ જુદા જુદા 9 જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે। આમાં પ્રદેશ કક્ષાએ વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અને પ્રથમ અને દ્વિતીય નંબરને સરકારશ્રી દ્વારા માનદ પુરસ્કાર આપવામાં આવશે। આ સ્પર્ધામાં 600 કરતાં વધારે બાળ કલાકારોએ ભાગ લીધેલ છે। मेरा नाम वन सत्ताधीश है और मेरा नाम अभिषेक राणा है और आज हम आपके सामने एक प्रोजेक्ट लेकर आए हैं जिसका नाम है हस्तवाणी, जो कि उन लोगों के लिए है जो बोल नहीं सकते या सुन नहीं सकते या जिन्हें कम्युनिकेशन करने में प्रॉब्लम आती है। ये एक ग्लव है जिसमें 2 टाइप के सेंसर्स हैं जो कि उनके साइन जेस्चर्स को टेक्स्ट में और स्पीच में कन्वर्ट करते हैं। अब ये ग्लव पहनकर एक जेस्चर परफॉर्म करेगा जिसका रिजल्ट इस डिस्प्ले पर आएगा। Please help me. Please give me tea. इस तरह से जो लोग साइन लैंग्वेज का यूज़ करते हैं कम्युनिकेशन करने के लिए, वो लोग अब सभी के साथ बात कर सकते हैं।